આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સિલવાસની એક સોસાયટીમાં ચાર્જિંગ ઉપર મૂકેલ ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગતા બળીને ખાક. સિલવાસમાં ચાર્જિંગ પર મૂકેલ ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગતા બળીને ખાક થઈ ગઈ હતી. સિલવાસ બાલાજી રોડ 68 સોસાયટી બી બિલ્ડિંગના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરીને યુવાન ઘરે ગયો હતો. તે દરમિયાન થોડી જ વારમાં સ્કૂટરમાં અચાનક આગ પકડી લેતા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી, જેની જાણ ફાયર બ્રિગેડને કરતા સ્થળ ઉપર આવી પહોંચી આગને કાબૂમાં કરી હતી. યુવાને જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા દાદરના એક શોરૂમમાંથી ઇલેક્ટ્રિક મોપેડ લીધું હતું, ત્યારે આજે અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી અને મોપેડ બળીને ખાક થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. गाड़ी पीछे पार्क था और जस्ट चार्जिंग में लगाया और अचानक उसमें फायर पकड़ लिया. सोसाइटी का पार्किंग है ना पीछे, उसी में लगाया था. इसको अभी 2 साल और 4 महीने हुआ है. ये 70,000 का गाड़ी था. ये दादरा में एक यम के बाइक करके है. अच्छा. फोन पे बात तो हुई, वो बोल रहे थे कंपनी से एक बार बात करते हो, क्या बोलते हैं. कौन सी कंपनी की गाड़ी थी? लॉर्ड्स करके है. लॉर्ड्स करके नहीं कंपनी है. स्कूटी थी. हाँ, अभी जस्ट अभी आग लगा था. तो फायर वाले आए थे. उन्होंने आग पर आग काबू पाया. गाड़ी मतलब पूरी तरह से जल गई. कौन सी सोसाइटी का नाम क्या है? आमलीपुर. ભરૂચના આમોદ હાઈવે પર 2 ટ્રક સામસામે ભટકાતા કચ્ચણગાળ બન્યા. સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં ભરૂચના આમોદ જંબુસર માર્ગ ઉપર અકસ્માતની ઘટના સામે આવી હતી. ભરૂચ જંબુસરને જોડતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર આમોદ નજીકથી પસાર થતી દાદર નદીના બ્રિજ નજીક 2 ટ્રકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેથી આવતી ટ્રકમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ચાલકને જોખવું આવી જવાને કારણે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા ન હતા, પરંતુ બંને ટ્રકોના કચ્ચરઘાણ મળી ગયા હતા, જેને લઈ ટ્રક માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાવને પગલે માર્ગ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ રોડ વચ્ચે પડેલ અકસ્માતગ્રસ્ત ટ્રકોને ક્રેનની મદદથી સાઈડમાં કરાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. બિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્જન અને ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી પડતા દર્દીઓને હાલાકી. અકસ્માતો તથા અન્ય નાના ઓપરેશન માટે વાપી વલસાડ રિફર કરવા પડતા ગરીબ દર્દીઓને આર્થિક મુશ્કેલી. ઉમરગામ તાલુકો નેશનલ હાઈવે અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલો વિસ્તાર હોય અહીં બિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યા વધારે રહે છે. બિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્જન અને ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી હોવાને કારણે ગંભીર ઘવાયેલા દર્દીઓને વાપી કે વલસાડ રિફર કરવા પડે છે. અકસ્માતો થતાં અન્ય નાના ઓપરેશન માટે સર્જનની જરૂરિયાત રહે છે. અહીં દિવસના દર્દીઓના કેસો 300 થી વધુ અને મહિને 4000 થી વધુ કેસો હોય છે. ઉમરગામ તાલુકા સહિત મહારાષ્ટ્રના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. ઉમરગામ તાલુકામાં 2 CSC હોસ્પિટલ આવેલ છે, પરંતુ અહીં સર્જન કે ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી પડતા ગરીબ લોકો માટે મોટા દવાખાને સારવાર માટે જવા પડતા આર્થિક મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્જન અને ઓર્થોપેડિક સર્જનની ખાલી જગ્યા ભરવા લોકોમાં માંગ ઉઠી રહી છે. મારું નામ કપિલ મહેન્દ્રભાઈ જાદવ, બિલાડ ગ્રામ પંચાયત સભ્ય અને સરપંચ તરીકે મારી વાઈફે 5 વર્ષ પૂર્ણ કર્યા. અમારી બિલાડ ગ્રામ પંચાયત વતી એક રજૂઆત છે. આ બિલાડ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ જે આવ્યું છે, જે 1938થી અહીં યથાવત છે, જે અંગ્રેજોના સમયથી છે. તો હાલ બી અહીંયા થોડી ને થોડી આમ બધી રીતનું સારું છે, પણ થોડી કંઈક ઘટના લીધે આગળનું કાર્યવાહી થતી નહીં હોય છે. જેમ કે અકસ્માત વધારે થાય તો પેશન્ટને બીજા હોસ્પિટલમાં ખસેડવા પડે, જે મુખ્ય કારણ છે કે સર્જન નથી, કે હાડકાં તૂટ્યા હોય તો હાડકાં માટે ઓર્થોપેડિક પણ નથી, જેમની જગ્યા ખાલી છે હોસ્પિટલમાં પણ નથી, એના માટે બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા છે. અને હાઈવે નજીક છે, ખરેખર રસ્તાની બી સુવિધા છે, જેથી ટ્રાફિકની સમસ્યા બી નહીં લાગે અને અહીં આવવા માટે સારામાં સારી સુવિધા પેશન્ટને બી મળી શકે એવું બી છે. પણ આ બેના લીધે અમારે બીજા હોસ્પિટલોમાં જવું પડતું હોય, જેથી આપના માધ્યમથી અમે સરકારને
રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા બિલાડ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલું આ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, અંગ્રેજ શાસનથી આવેલા હોસ્પિટલમાં યોગ્ય ડૉક્ટરો મૂકી અને સારવાર પબ્લિકને મળે, વધુને વધુ સારી કામગીરી થાય હોસ્પિટલ દ્વારા, એવી અમે આશા અપેક્ષા રાખીએ. જય ગીર સોમનાથ વેરાવળ મર્કન્ટાઇલ બેંકની 53મી સાધારણ સભામાં 13% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી. સૌરાષ્ટ્રની સહકારી ક્ષેત્રની અગ્રણી વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની 53મી વાર્ષિક સાધારણ સભા સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેન નવીનભાઈ શાહના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં વાઇસ ચેરમેન ભાવનાબેન શાહ, બેંકના ડિરેક્ટરો તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે બેંકે આર્થિક પ્રવૃત્તિના સુમેળથી સામાજિક વિકાસની કેડી કંદાળી સમાજના છેવાડાના માનવીઓ સુધી આધુનિક બેન્કિંગ સેવાઓ પહોંચાડી સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચરિતાર્થ કરેલ છે. તમામ જોગવાઈઓ કર્યા બાદ ₹7.51 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે અને સભાસદો દ્વારા સાધારણ સભામાં રજૂ થયેલ દરેક ઠરાવ સર્વાનુમતે મંજૂર કરી બેંક દ્વારા 13% ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી હતી. તેમજ વેરાવળના વર્ષ 2023-24માં ધોરણ 10 અને 12માં 90% કરતાં વધારે માર્ક્સ મેળવનાર 56 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વરના સક્કરપુર ગામે ઇકો કારમાં દારૂના જથ્થા સાથે ₹3.36 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સક્કરપુર ગામના ઉગમણા ફળિયા પાર્ક કરેલ ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રેડ કરતા ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 36,600નો દારૂ અને 3 લાખની ઇકો ગાડી મળી 3,36,600નો મુદ્દામાલ કબજે કરી જૂના દીવા ગામના જયેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર જયેશ વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.